વરસાદની અછત ઊભી થતાં ધારી તાલુકાના ખેડૂતોમાં ચિંતા। વાવણી થઈ ગયા બાદ સમયસર વરસાદ ન હોવાના લીધે તાલુકાના ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે। જોઈએ આ ખાસ અહેવાલમાં। ધારી તેમજ આજુબાજુના ગામડાઓમાં મુખ્યત્વે ખેત અને પશુપાલન જ મુખ્ય વ્યવસાય છે। ચોમાસાની સિઝન શરૂ થતાં જ આ તમામ ખેડૂતો બિયારણ લાવી સમયસર વરસાદ થતાં વાવણી કરે છે। જો પાકની જરૂરિયાત મુજબ સમયસર વરસાદ પડે તો ખેડૂતોએ પાકને લઈ શકે છે, જેને બજારમાં વેચી આર્થિક વળતર મેળવી શકે છે। પરંતુ ધારી તાલુકામાં તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા સમયથી મેઘરાજા રીસાણા હોય તેમ લાગી રહ્યું છે। ખેડૂતોનો ઊભો પાક, જેમાં મુખ્યત્વે કપાસ, મગફળીની વાવણી ખેડૂતો દ્વારા થઈ ગઈ છે। હાલ મોટા ભાગના ખેડૂતો બસ વરસાદની જ રાહ જોઈ રહ્યા છે। સમયસર વરસાદ ન થવાના લીધે હાલ ખેડૂતોનો પાક સુકાવા લાગ્યો છે। સમયસર વરસાદ ન થવાના કારણને લઈ જિલ્લા બાગાયતી અધિકારીએ પણ જણાવ્યું કે ઓછા વરસાદ હોવાની બાબતને લઈ કેવી રીતના ખેડૂતોના ઊભા પાકને બચાવી શકાય। રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ક્યાંય ધારણા કરતાં વધારે વરસાદ પડે છે, પરંતુ જ્યાં વરસાદની તાતી જરૂરિયાત છે ત્યાં દિવસભરમાં માત્ર છાંટાથી સંતોષ માનવો પડે છે। હાલ ખેડૂત બસ એક જ આશા ઉપર આકાશ તરફ નજર માંડી બેઠા છે કે જલ્દીથી સારો વરસાદ થાય, જેથી તેમના ઊભા પાકને જીવનદાન મળી શકે, જેથી દરેક ખેડૂતો પણ સારું ઉત્પાદન મેળવી શકે, સાથે સારો વરસાદ થતાં શિયાળુ સહિતના પાકોમાં પણ ઉત્પાદન મેળવી શકે। આજે ધારી સહિતના અનેક ગામડાઓમાં નોંધપાત્ર વરસાદ હજુ સુધી થયો નથી અને વરસાદ ન થવાને લઈ ખેડૂતોને બસ એક જ ચિંતા છે કે તેમનો ઊભો થયેલો પાક ક્યાંય નષ્ટ ન થઈ જાય। સૌરાષ્ટ્રની મોટી સિંચાઈ યોજના પૈકી આવેલ ધારી ખોડિયાર સિંચાઈ યોજનામાં પણ હજુ સુધી કોઈ નોંધપાત્ર પાણીની આવક થઈ નથી। હવે જો થોડા સમયમાં વરસાદ નહીં આવે તો ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ જવાનો ડર સતત ખેડૂતને સતાવી રહ્યો છે। ધારી તાલુકાના ખેડૂતોએ જણાવ્યું કે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે સમયસર હવે વરસાદ મોકલી આપે। રિપોર્ટર ડામોર વનરાજભાઈ, ધારી છે। અને ખરેખર શું સમસ્યા છે? નામ ઘનશ્યામભાઈ છે, ગામ બરબડી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। અત્યારે હાલ વરસાદની ખાસ જરૂર છે। આ પાક બધો સુકાય છે। જો ઈશ્વરની કૃપા હોય અને જો વરસાદ થઈ જાય તો પાકને બચાવી શકીએ આપણે। જુઓ તમે આ પાકની સમસ્યા જુઓ। એટલે ગમે એ રીતના જો ઈશ્વરની કૃપા થાય અને વરસાદ આવે તો આ પાકને આપ બચાવી શકો એમ છો? હા, ઓકે। વરસાદની અછતને લઈને આજે ખેડૂતોનો જે બગાયતી પાક છે સાહેબ, બરોબર, એ સાહેબ કદાચ નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે। સાહેબ, એને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ? હાલમાં ખેડૂત મિત્રો, વરસાદ છે એ ખેંચાણો છે। હવે આવા સંજોગોની અંદર આપણે ટપક પદ્ધતિની ભલામણ કરીએ છીએ કે ટપક પદ્ધતિ દ્વારા જો ખેડૂતો અપનાવવામાં આવે તો આવા સંજોગોની અંદર ઓછા પાણીએ એનો પાક બચાવી શકાતો હોય છે। તથા પ્રાકૃતિક ખેતીની અંદર આચ્છાદનની એક મહત્ત્વ છે, તો આચ્છાદન કરવાથી પણ જમીનની અંદર એનો ભેજ જળવાઈ રહેતો હોય છે। તો આવા ઉપાયો ખેડૂત ભાઈઓએ કરવા જોઈએ। સર, જે પાકો આવેલા છે સાહેબ, એમાં જે કોઈ રોગ આવે છે તો સાહેબ એ રોગને આપણે નાથવા માટે શું કરવું જોઈએ? રોગ જીવાત નિયંત્રણ માટે ખાસ ખેડૂત ભાઈઓને કહેવાનું કે રોગ છે એ કોઈ પણ ફૂગથી કે એનાથી થતા હોય છે। એટલે આવા સંજોગોમાં રોગ થાય ત્યારે આપણે ફૂગનાશક દવાનો છંટકાવ કરી અને એનું નિયંત્રણ આપણે મેળવી શકતા હોઈએ છીએ। એવી રીતે જો જીવાત આવતી હોય તો કીટનાશક દવાનો ઉપયોગ કરી એનું નિયંત્રણ આપણે મેળવી શકીએ છીએ। સર, આપનો હોદ્દો અને નામ? નાયબ બાગાયત નિયામક, AM કરમૂર, અમરેલી।